સમાજની સાથે હું નથી. સમાજે કીધું કે અમે તમારી સાથે નથી. વાહ, આ તો ડીકેના ઘરે આનંદ આનંદ સર્જાયો. મારે સમાજ સાથે રહેવું નથી. હું કેવી રીતે જરી પુરાણી પછાત વિચારસરણી સાથે જીવું? નહીં, આધુનિકતા, મોડર્નાઇઝેશન એ મારો ધર્મ છે. ઇઝ અ વે ઓફ માય લાઈફ. વિચારશીલતા જોઈશે, પરિવર્તનશીલતા જોઈશે. યાંત્રિકરણ જિંદગીમાં જોઈશે. દરેક તબક્કે યંત્ર વાપરવું છે. જિંદગીમાં દરેક તબક્કે યંત્ર વાપરવું છે. એ પછી વોશિંગ મશીન હોય, એ વોટર પ્યોરિફાયર હોય, રેફ્રિજરેટર હોય, ટેલિવિઝન હોય, કોમ્પ્યુટર હોય, એર કન્ડિશનર હોય, કે લેટેસ્ટ કન્ડિશનની ગાડી હોય. બધું જ લેટેસ્ટ વાપરવું છે. કશાય વગર જીવવું નથી. તમને ખબર છે, યંત્રો એક સરખી ક્વોલિટી જ આવશે. વોશિંગમાં નખેલા 25 કપડા 25 એક સરખા ધોવાય છે. એસી મશીન સવારથી સાંજ સુધી રૂમને ઠંડુ રાખે છે. મશીનો એની ગુણવત્તા, એની ચોકસાઈ, એની ઝડપ, એની સ્પીડ, ક્વોલિટી મારી જિંદગીને આપે છે. રેફ્રિજરેટરનું ઠંડુ પાણી, એર કન્ડિશનરની ઠંડી હવા, મને કેટલી ઠંડક આપે. મને સમય મળે ત્યારે ટીવી મને દુનિયાભરથી પરિચય કરાવે. મારી ગાડી સતત મને દોડતો રાખે. કોમ્પ્યુટર આવી ગયા, રોબોટ આવી ગયું, એઆઈ આવી ગયું. સુપર એઆઈ હજી તો આવવાનું છે 2-5 વર્ષમાં. અમેરિકામાં ફ્લાઇંગ ટેક્સી આવી ગઈ કે જમીન ઉપર બહુ ટ્રાફિક થાય છે એટલે ઉડશે, આકાશમાં જતા રહેવાનું. 20 કલાક કરતા વધુ સમય મુંબઈ, અમદાવાદ, દિલ્હીથી ન્યુયોર્ક પહોંચતા થાય. ભૂલી જાઓ. 2027માં અમેરિકાના મસ્કે 45 મિનિટમાં ભારતથી ન્યુયોર્ક આવી શકાય વિમાન સર્વિસ નક્કી કરી દીધી. એ તો ચંદ્ર અને મંગળ ઉપર પણ પ્રવાસ કરાવે છે અમેરિકામાંથી, જેમાં અમેરિકન 6000 વેઇટિંગ લિસ્ટમાં છે. ચંદ્ર ઉપર અને મંગળ ઉપર જતા રહ્યા. માનવ જાત ત્યાં ગઈ. અને હું પૂનમ ભરું, હું લાલ રંગની વીંટી પહેરું કે મંગળ મને નડે નહીં. નહીં, આ પદ્ધતિમાંથી હું બહાર આવી જઈશ. અહીં ઈશ્વરનો
કે ધર્મશાસ્ત્રોનો કોઈ વિરોધ નથી, પણ ધાર્મિકતા છેલ્લા હજારો વર્ષોથી ફેલાઈ. કેટલાય પૈગંબરો આવ્યા, કેટલા શાસ્ત્રો છે, છતાં માનવ જાતને સુધારી શકાય? ધર્મ નહોતો, શાસ્ત્ર નહોતા, ત્યારે માણસ પથ્થર મારીને મારી નાખતો જાનવર. આટલો બધો ધર્મનો પ્રચાર, આટલા પૈગંબર, આટલા શાસ્ત્ર, સુધારી શક્યા તમે? વિશ્વ પાસે 40,000 અણુબોમ્બ છે. પૃથ્વીનો 1,00,000 વખત વિનાશ કરી શકાય. તમારા ધર્મ માનવ જાતને સુધારી તો શક્યા નહીં. એટલા જ ખૂન થાય છે, એટલી જ લૂંટ થાય છે, એટલી છેતરપિંડી થાય છે, એટલા વ્યસનો વધ્યા છે. શું ઘટ્યું ધર્મ પછી? તમારી માન્યતાઓ માણસને બદલી શકી નહીં. તમારા મંદિર, મસ્જિદ, ચર્ચ માનવ જાતમાં માનવતા લાવી શક્યા નહીં. હા, એટલે હું આધુનિકતાના શરણે ગયો કે કમસે કમ માણસ તરીકે તો સારું જીવો. મર્યા પછી શું થશે એ વિચારીને હું અહીંયા જિંદગીને નર્ક બનાવું? સ્વર્ગ મળશે એની લાલચ છે. જે લોકો ગયા સ્વર્ગમાં એ તો કહેવા આયા નહીં. કોનો વિશ્વાસ કરો? ના ના ના, એના કરતા તો રોબોટ મારું બધું કયું માને છે. એના કરતા કોમ્પ્યુટર દુનિયાની અનેક ઝડપ કરતા વધુ ઝડપથી મારા કામ કરે છે. હા, એટલે હું ધાર્મિક, આ લોકો કે છે એવો ના થયો, પણ સતત મને ગમતો માણસ તો બની ગયો.